ઘેર આવો મને ફાયદો થતો હતો. હું ગુજરાત રાજ્યના 16 જગ્યાએ ફર્યો. નુકસાન મને થયું, મારા બાળકોના શિક્ષણ થયું, પણ મને જ્યાં જ્યાં ગયો. આજે હું 38 વર્ષની ઓળખાણથી ઈડરમાં 2 દિવસ રહ્યો, હિંમતનગર રહ્યો. લોકો સામેથી કે રાહુલભાઈ તમે અમને બાબા સાહેબની વાત 1974માં માનાભાઈ તમને ખેંચી લાયા હતા. માનાભાઈ ભાભી ચાલે એમને કરી ભાભી વાત 4 મોડલા ભેગા થયેલા. ઓહો એટલા બધા માણસો મને પોતાને હું બોલું છું. 1974 મારી નોકરી હતો 10 વર્ષે નતા ત્યાં હિંમતનગરનો જેમ પીટ્યા. માનાભાઈ કે તમારે જ બોલવાનું છે, બીજા ખબર નહીં. કોઈ બાબા સાહેબ ફોટો તમે લેતા આવ્યા છો ને એ જ મૂકો કે હું લઈને ગયેલો હિંમતનગર. Why I express before you this thing? What is wrong with me? મારામાં શું દુર્ગુણ છે મારે તમને બધું કહેવું પડે છે? એ ગાંધીનગરમાં આપણે 1000 માણસ બેસી શકે, 500 માણસ બેસી શકે એવો વિહાર ના બનાવી શકાય? બેસો, ચિંતન કરો. તમે તો બહુ સારું સારું લખ્યું. અહીંયા લખેલું પાવલિકા દર લખેલું, બીજા ઘણા સૂત્રો. I request my honorable Upasaka and Upasika of the capital of the state, go ahead, forget other things. Garajin સમજી લેજો મારો આ શબ્દનો forget everything, go ahead. નહીતર આપણને 58 વર્ષ થઈ ગયેલા છે. 25-26 વર્ષ પહેલા તથાગત થયા હતા આ બેઠક, પછી અશોક થયા, પછી બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર થયા. હવે આશા છોડી લખી રાખજો. વર્ષ 2 વર્ષમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બદલાઈ જશે. તમારી થાય કરી લેજો. આ મારું રાજકીય કહેવાનું છે. ભાઈ તમારા હકો ને તમારા આર્ટિકલ 16 ને તમારા આર્ટિકલ 14 ને તમારા આર્ટિકલ 21 આર્ટિકલ 34 તમારું રિઝર્વેશન, તમારું આ ને તે બધું તમે લડજો. પેલા આંબાના ઝાડ નીચે we must have act. We must have act. કેમ? What is wrong with us? આ મૂળ ધર્મ છે ને. આ બુદ્ધ ધર્મ is not a new one thing for us. No, nothing doing. 2600 વર્ષ પહેલા આપણા અનાજ શિષ્ય હતા. અને અનાજ શિષ્ય ના હોવાના કારણે આના અનાત્મવાદને લીધે, આના અનિશ્વરવાદને લીધે, આની ક્ષમતાને લીધે, આની સ્વતંત્રતાને લીધે, આના વિચારોને લીધે, આમના વૈચારિક ભૂમિકાને લીધે, આની ફિલોસોફીને લીધે, આના દર્શનને લીધે આપણે છેવાડા. આ ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધી વર્લ્ડ પીપલ. આજે ભારતના 6 લાખ ગામડામાં દલિત મોહલ્લો ક્યાં હોય? કઈ કારણ પૂછો તો તમે કોઈને? અરે અમે અહીં ગામ બાર કેમ રહીએ? અહીંયા વચ્ચે વડીલી ચકલા રહીશું. હું કહું નારોડ રહીએ ને વટવા રહીએ વચ્ચે માથું નથી પૂછતા. આપણે 6 લાખ ગામડા, ગુજરાતના 11,600 ગામડા, અત્યારે 1200 ગામડા કટ કરી દીધા. આ 12 વર્ષના શાસનમાં 12 વર્ષનો બાવો જે જાગ્યો હતો ને અહીંયા, એને આપણા 1200 ગામડા ખતમ કરી દીધા. લોકો સ્લમ તરીકે આવી ગયા. ગાંધીનગરમાં, અમદાવાદમાં, સુરતમાં દર 4 માણસે 1 માણસ સ્લમમાં. સુરતની 40 લાખની વસ્તી, 30 લાખ ઘરમાં રહે ને 10 લાખ માણસો, નાગરિકો સ્લમ એરિયામાં રહે, ઝૂંપડામાં રહે. એમાંના 60% બિલોંગ ટુ પછાત વર્ગ. બેબી ફ્રોમ યુપી, બેબી ફ્રોમ બિહાર, બેબી ફ્રોમ ગુજરાત, બેબી ફ્રોમ મહારાષ્ટ્ર. આટલા વર્ષ સુધી આપણે આમનામાં જ રહેવા દેવાના. વી મસ્ટ થિંક ટુગેધર. આપણે બેસવું જોઈએ. આપણે શું કીધું? આ જો કોઈ દાડો બાધા રાખવી પડે, અહીંયા નારિયેળ વધેરું પડે, ભાઈ અહીંયા સિંગ ચણા મમરા આપવા પડે, છોકરાનું વેચે, કશું જ નહીં. એની કોઈ વંદના જ નથી, એની કોઈ પ્રાર્થના જ નથી. આપણે કે ને આપણે આરતી બોલવા, એની કોઈ આરતી નથી. તમારા આરતી બોલવાની છે. એટલે તમારે સીધું તમારે વાગે કે પાનાથી પાતા વેર મારે પ્રાણી માસ્તરની હિંસા મારે નથી કરવાની, નદીના દાના મારે નથી કરવાના, ખામી સુનિચ્છા મારે શીલવાન બનવાનું, ઉષાવાદા મારે બનવાના, સુરા મેરાઈ મજ્જર પોટલી ધંધો મારે નથી કરવાના. આ આપણને કે તું બોલ, તું અનુસરણ, ધીસ ઇઝ યોર રિલીજન. બાધા રાખવાની અહીંયા નથી.
રેડી થાય ગોવાની. બસ આટલી સાદી સરળ વાત. પણ લોકોને ગમતો નથી. તમારા ત્યાંથી તો વે જાય છે, અહીંયાથી લોકો અંબાજી જાય ને બધો લાકડું બનાવી રાત દિવસ હેડ્યા જ કરે. આપણે ખબર નહીં, અમારા ચિલોડે જોડે આપણા ગામના લોકોએ મોટો મંડપ બાંધેલો 40x40. લોકોને ચા પીવડાવે ને મોબાઈલનું કનેક્શન આવે ને વાત કરે. હા ખેલા ભાઈ દિયોના તારા બાપના પગ કોઈ આમાંના કોઈ દબાયા હતા પારસ ઉતારો પ્રકાશ. અહીં તમે બધા જ ઉપાસો, તમે બધા જ સરખા છો. જેમ જેટલો થોડો અભ્યાસ કરે એટલું જાણે ન કરી શકશો. બાબા સાહેબે પૂજ્ય મહાસ્તવીરી ચંદ્રમણીના હાથે 14મી ઓક્ટોબર 1956 બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અને નેક્સ્ટ ડે 16મી ઓક્ટોબર હતું. હું માનું ત્યાં બાબા સાહેબે એમના 12મી ઓક્ટોબરે એમને ધર્મ સ્વીકાર્યો અને પછી એમને 14મીએ 5-6 લાખ અનુયાયીઓને એક ઉપાસકે બીજા ઉપાસકોને ધર્મ સ્વીકારાયો. કેટલું સરળ. બાબા સાહેબને તો બુદ્ધ ઉપાસક થયે 2 દિવસ થયા હતા. પણ આ ગોઠવણ આ ધર્મમાં છે, બીજા ધર્મમાં નથી. એટલો ફરક છે. That is why people hate this God. That is why many people of the world are hating to this તથાગત. કે આ યાર કે મજા આવે એવું નથી. યાર ગંદી વાગે નહીં, રાજ્યના પોળા આ ન મળે તે ન મળે. અહીંયા કઈ છે જ નહીં. આ ગાંધીનગરમાં 24 સેક્ટરમાં લોકો ભેગા થાય, વાતચીત કરે, વંદના કરીને છૂટા પડે. બહુ સરળ ભૂમિકા છે. એ ભૂમિકા આપણી છે. આપણે જ બહુજન સમાજના લોકો છે અને મૂળ ધર્મ જ છે આપણો. અને એની જે ભૂમિકા હતી એ અત્યારે સામાજિક વ્યવસ્થામાં છે. એને બદલાવ લાવવાનો છે. બદલાવ ત્યારે થઈ શકે જ્યારે તમે એના વિશે થોડું સમજો. બાબા સાહેબના લાઈફને હું પોતે બી કાલે ઈડરમાં હિંમતનગરમાં રાતના 11 વાગ્યા સુધી મારી મિટિંગ ચાલી. 9:30 વાગે મિટિંગ થઈ. મારો અવાજ થોડો જેમ જેમ ખીલતો ગયો એમ લોકો આવતા જાય છે. શેતની જો મંગાવીને લોકો પાછરા કરે. ભાઈ એટલે ભાઈ હું કરો છો કે સાહેબ લોકો ઘરેથી આવે છે, એમાં અમે શું કરીએ? અને ટોપ ટુ સ્પીક 11 વાગે મેં પૂરું કર્યું. એટલે મને મજા બી આવીને હું ઘણા વર્ષે ત્યાં ગયો. 12 વર્ષ પછી ગયો ઈડરમાં. એટલે બહુ સરળતાથી સમજાવ્યું. કારણ કે ત્યાં 10-15 તો આપણા લખપતિ લોકો, 10-15 તો ત્યાં ધંધા રોજગાર, બજારમાં દુકાનો, આ તે ઘણી બધી સંસ્થાઓ, NGO બધું મોટા મોટી ખામી ઓર્ગેનાઇઝેશન. બાબા સાહેબે આપણને શિક્ષા આપી. શિક્ષિત બનો એ આપણે અટકી ગયા. ભાઈ જૂના સચિવાલય, નવા સચિવાલય નોકરી કરો, રોટલા કમાઓ, પૈસા કમાઓ, ઘેર જાઓ. ફરકેથી ઓર્ગેનાઇઝેશન, સંગઠન. એ સંગઠન પેલો ભાઈ કરે, જય ભીમ કરે, રહીમ મકવાણા કરે, એ બધા કરે સંગઠન. બાકીના નહીં કરવા. That is the weakness of the dispersed class of this country, dispersed class of the state, dispersed class of this capital people. એક ખાકોડો પાડે અને સરકાર ન ધુજે તો આપણું સ્વરત કશું. મારો આઈડિયા તો કનુપી લઈ મને એકલા જ મોકલી દીધો હતો. જ્યાં યુ ગો એન્ડ ડિસ્કસ વિથ ધી હોમ સેક્રેટરી. એવડો ઘરમાં મને કે ક્યાં તું અકેલા આયા? મેં કીધું હા. तुम तो सीनियर जेलर है, डेप्यूटी है. मैं कहा नहीं नहीं, आई कॉल DIG एंड ऑल दिस थिंग. मैं कहा साहब मेरे को भेजा है. उसने बोला जाओ, तो मैं आया. आप बोलो ऐसा करे तो अरे मिस्टर कनो, ये तुमने ये किसको भेजा है? राष्ट्रपाल कौन है? वो सबऑर्डिनेट ऑफिसर है, इसको कहीं को डेप्यूट करता है. डेप्यूटी और सेंट्रल जेल सुपरिटेंडेंट बड़ौदा अहमदाबाद. बोला साहब वो दोनों इसकी जेब में है, तुम इससे चर्चा करो ना, 2 कप चाय और पीनी पड़ेगी. પેલા મને 15 જ મિનિટ આપીને એને મને 1/2 કલાક લીધો. મેં કીધું નમસ્કાર સર, આઈ એમ ગોઈંગ. मैंने कहा अभी दोबारा तुम नहीं आना. मैं उसको करूँ भी लेको बात कर लूंगा. Because I was a follower of Dr. Ambedkar. Because I get something from Dr. Ambedkar. I never afraid for any computer or nothing doing. CM હોય કે PM હોય કે હોમ સેક્રેટરી હોય.
હું બી ભણેલો છું, શિક્ષિત છું, બુદ્ધિશાળી છું, ચર્ચા કરી શકું એમ છું, વહીવટ કોણે કીધું મારામાં મેરિટ નથી? મારી કલુબી લઈ બસ જસ્ટ વિલિંગ કે આ 40 ઓફિસરમાં એક મૂકી દીધો તારી આપણે આવી જાય. એમ ઉપાસક જે છે એનો ઉપાસિકાઓ છે એ બૌદ્ધ દર્શન શાસ્ત્રના બહુ ઉપરના માણસો છે અને એમણે એમનું દર્શન જીવનમાં પચાવવાનું છે. એ પચાવવાથી મને ખબર છે એટલે મેં વાંચ્યું છે. જ્યારે શાક્ય મુનિ વૈશાલીમાં નીકળતા હતા, મગધમાં નીકળતા, નમસ્તે નમસ્તે શાક્ય મુનિ ઇઝ ગોઈંગ, શાક્ય મુનિ. તો એ મારાનો પ્રભાવ કેટલો હશે? 6 સાડા 6 ફૂટ ઊંચા, લૈલિત્યમાન તથા ભગવાનનો અર્થ જે છે ભગવાન. એ 500 ભીખુની આગળ જ્યારે ગૌતમ બુદ્ધ ચાલતા હતા તો શાક્ય મુનિ ઇઝ ગોઈંગ, શાક્ય મુનિ ઇઝ ગોઈંગ. આખો લોકોને એની નોંધ લેવાય, નગરના લોકો થંભી જાય, ઉભા રહે, એને પ્રણામ કરે, નમસ્કાર કરે. ઓહો, વી આર હેપી કે આજે અમારા ગામમાં, અમારા નગરમાં શાક્ય મુનિ આવ્યા. એમ એ બાબા સાહેબનો અનુયાયી પણ પોતાના નોકરીના ક્ષેત્રમાં, પોતાના રહેઠાણના ક્ષેત્રમાં, ગમે તે ફિલ્ડમાં, બિહારમાં કે પ્રવૃત્તિમાં આ કરે તો હું માનું છું કે સારું છે. એટલા માટે 11મી જાન્યુઆરી 2015ના રોજ સુરત મુકામે આટલા મોટા ડોમ જેવા મોટા હોલમાં 2000થી વિશેષ બૌદ્ધ ભિક્ષુઓને બોલાવી રહેલા છે અને આ આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ બૌદ્ધ અધિવેશનમાં આપ લોકો પધારો. આ મોટો ખર્ચ છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે ઘણા બધા લોકો જે આવે 5-7 હજાર 10,000 માણસો એને પણ જમવાનું વ્યવસ્થા અમે આપીએ. બૌદ્ધ ભિક્ષુઓને પણ અમે સાચવીએ. આપ લોકો આવે એનું પણ એટલું બની શકે એટલું અમે વિશેષ આપનું સ્વાગત કરીએ. લોકો જાય છે ને અહીંયા નથી જતા. હમણાં પેલી ભાદરવી પૂર્ણમાં લોકો ક્યાં જાય પાછા? કોઈ પૂછે છે મારી પૈસા નહીં અને આ પત્રિકા લઈને જજો તમે ભાઈ જરા પછી આમ છૂટા નથી. This is the attitude of our people. કારણ 60,000 પગાર હોય, 70,000 પગાર હોય, તમે પછી કહો ખરા મારા બાબા સાહેબે કીધું તું તારી આવકનો 20મો ભાગ આપ. હું કીધું એ ભૂલ થઈ ગઈ બાબા સાહેબ. હું તો હોય તો કહેવા જતો દાદા કહું બારો સાહેબ 20 નહીં 20% આપે તોય ચાલશે. ચાલે ને? લાખ વાળો આલે 20%? ના લે કે ગાડા થઈ ગયા છો કે મારે તો આ બધું તો કાલે તો મારે આમ કરવું કે તેમ કરવું, ટીવી લાવું, ફલાણું ટીકણું, મારું બજેટ જ બતાવી દે તો આપણે તો ગાડા થઈ ગઈએ ભાઈ. 20% આપો તો જ આ આત્મદીપો બહુ આગળ જશે, નહીં તો નહીં જાય. બહુ વર્ષો પછી આવ્યો છું તે છતાં હું તમને સ્પષ્ટ કહી દઉં, મહારાજ માણસો છે, મહારાજ ધર્મના લોકો છે ને, એમાં મારે વળી છાસ લઈને જવાનું તો થોડી શું કરે સંતાન. તમે ભલે મારી ટીકા કરો, હું વિહાર છોડી દઉં તો મને કાંઈ ફરક નથી પડતો, કાંઈ ફરક નથી પડતો. મને જે સાચું લાગ્યું એ કીધું, સાચું લાગ્યું આપણી પાસેથી મેં અપનાવ્યું. મને આનંદ થયો એટલા માટે તો હું જઈને ગાંધીનગર આવ્યો, મારા વિહારમાં. વર્ષોથી મને ખબર હતી કે સંદીપ સાહેબ બી કહેતા, ઘણા મિત્રો બી કહેતા કે 24 વિહાર છે, લાવજો આવજો. સુશાંત બી પ્રોફેસર હતા, ચાર્જ હતા, બધું સંભાળે. પણ નોકરિયાત વર્ગ વધારે હોવાથી વધારે પડતા લોકો આપણા રવિવારે ભેગા થઈ શકે, સારી વાત છે. વિશ્વમાં ક્રિશ્ચન લોકો પણ રવિવારે સમય ફાળવે, હોલિડેઝ, દે આર ગોઈંગ વિથ ધ ફેમિલી. આપણે થોડા આ ધર્મમાં નવા છીએ એટલે આપણે ઘરમાં આવી રીતનું ગોઠવણ એવી થઈ કે ભાઈ માણસો કપડાં ધોવે, વાસણ આ કરે, ઘર બધું કરે, એટલે આખું જોઈન્ટ ફેમિલી નથી આવી શકતા. પણ પુરુષ વર્ગ આવે, બેસે, ગાથા કરે, વંદના કરે. ધીસ ઇઝ નોટ ધ વે ઓફ પ્રાર્થના. બૌદ્ધ ધર્મમાં પ્રાર્થનાના કોઈ મહત્વ નથી. પ્રાર્થના ટુ પ્રે. વી આર નેવર પ્રેઇંગ બિફોર ધ લોર્ડ બુદ્ધા. એને ના પાડેલું છે તો મારી પાસે તને કંઈ મળશે નહીં. તાર પરીક્ષા પાસ થવું છે, યુ મસ્ટ સ્ટડી, યુ મસ્ટ રીડ, એપિયર એન્ડ ધેન પાસ આઉટ. મારા હાથ નારિયેળ વધેરવાની તમારી માં બાધા રાખે એટલે મારો પહેલો નંબર આવે એ વાત ખોટી. ખોટી. અંબાજી જવાની બાધા રાખે એ વાત ખોટી. એ છે એટલે લોકોને કેટલી વખત પેલું ગોળામ જતું નથી. સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. કારણ આપણે સદીઓથી આપણા મૂળ ધર્મથી દૂર છીએ.
તમને ખબર છે હું કેટલું દુઃખ વેઠું છું સુરતમાં મૂળગામી સમાજના માયાવંતી સમાજના 22 મોહલ્લા છે. કેટલા? 22 મોહલ્લા મૂળગામી સમાજના. રોહિત સમાજ, જે લોકો ક્ષત્રિય રોહિત તરીકે ઓળખાવા છે, એના 5-6 મોહલ્લા. અને આપણા 22 મોહલ્લા એવી જગ્યાએ છે, જુદા જુદી જગ્યાએ, જે તારે શહેરના ભાગળમાં આવી ગયેલા છે. ટોપ એરિયા. 2 રૂપિયા ફૂટ એમના બાપે જેને જમીન લીધી હતી એનો ભાવ અત્યારે 50,000 રૂપિયા ફૂટ છે. કેટલા? સૌથી પહેલા આ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ડોક્ટર સોલંકી સાહેબ, એ બાબા સાહેબના સિનિયર હતા, એમણે પ્રવૃત્તિ શરૂ કરી હતી. એ દક્ષિણ ગુજરાતમાં આજે છેલ્લા 40 વર્ષની પ્રવૃત્તિ ડોક્ટર પીજી સોલંકી, જેનું શિષ્યવૃત્તિ એમના નામે કંઈક ઇનામ ના અને તે બધું આ રાજ્ય સરકારનું સમાજ કલ્યાણ ન્યાય અધિકારી ખાતું આપે છે. પણ એવરીબડી કોઈએ ટ્રાય કરે છે? હુ વોઝ ડોક્ટર પીજી સોલંકી? હું આપને પૂછું. મેં નથી જોયા, એમને જોયા. તો બાબા સાહેબથી સિનિયર હતા, કોઈ નહીં જોયા. હી વોઝ ફ્રોમ વલસાડ, જ્યાં હું મહિનામાં 1 વખત 2 વખત કરું. હી વોઝ ફ્રોમ ધી વિલેજ ઓફ વલસાડ. પહેલાથી ત્યાં રહેતા હતા. જેને આપણે 56ની દુકાળ કહીએ ને, તો આપણા લોકો 1940 અને 1920માં ભાવનગરથી બોમ્બે ગયેલા. બાબા સાહેબને મળ્યા હતા. બાબા સાહેબનું વજન બહુ હતું ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશન. આપણા લોકો આ મળવા રહ્યા. બાબા સાહેબે મરાઠીમાં કીધું, ગુરુ ગોવિંદજીને બધા હતા અમરેલીના. શું ગુરુજી, કેમ છે આ લોકો? બાબા સાહેબ પારસી જેવું ગુજરાતી બોલતા કે આ લોકો દુકાળ પડે છે, આયા ભાવનગરના ગોગા બંદરથી લોકો ત્યાં ઉતરેલા, કેટલાક સુરત. બાબા સાહેબ શું જોઈએ? એ કાંઈ નહીં સાહેબ, ઘર અપાવો. બાબા સાહેબ કીધું, તમે ભાવનગર ગુજરાતમાં ત્યાં આવ્યું તો બોમ્બે સ્ટેટ હતું ને, આપણે લોકો એને કંઈક ઘર અપાવો. હું તમને એની પરિસ્થિતિ બતાવું છું એ જમાનાની. બાબા સાહેબ કે ઘર ક્યાંથી મળે? તો કે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે તો ઘર મળે. અને હોલ મેઘવાળ સમાજ બિલોંગ ટુ સૌરાષ્ટ્ર. આજની તારીખમાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઝાડુ મારવાનું કામ કરે, કારણ કે પીડીડી જાલમાં એને મકાન. એ રીતે જ તારા મુસ્લિમો આવેલા, નિઝામ, પરવીન બાબીનો દાદો, એ બધા. અને એ લોકો એ વખતના મુસ્લિમોને વિનંતી, બોલા નહીં कुछ हमको रोजी रोटी कमाने का है, રોજી રોટી કમાને. અને બ્રિટિશ પીરિયડ હતો એ વખતે. એ લોકોને બગી બહુ ગમે, ઘોડાગાડી. એ લોકોએ ઘોડાગાડીનો ધંધો શરૂ કર્યો મુંબઈમાં 1925માં. આજે દે આર મલ્ટી મિલિયનર. મોહમ્મદ અલી રોડ પર એમના મોટા મોટા બંગલા અને આ અને તે છે. એને જ લૂંટારે એના મુસલમાન લોકો છે અત્યારે. અને આપણા લોકો આજે પણ ગ્રાન્ડ રોડ પર ને પરેલ ને રોવર પર ને બધી બધી જગ્યાએ એ જ જગ્યાએ. આ આપણું થિંકિંગ લેવલ 50 વર્ષ. ડોક્ટર પીજી સોલંકી એ બધા માટે સંઘર્ષ કરીને લડતા હતા. હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ જોઈન મૂવમેન્ટ. અને બાબા સાહેબ એમને કહેતા હતા, ડોક્ટર યુ સ્પીક. બાબા સાહેબ વોઝ નેવર એ ચેરમેન ઓફ રિપબ્લિકન પાર્ટી ઓર શેડ્યુલ કાસ્ટ ફેડરેશન. નો, નથિંગ ડુઈંગ. મિસ્ટર એન શિવરાજ ભટ્ટ છે. બાબા સાહેબ સાયમન કમિશનના પાછા અંદર રહીને કામ કરે બ્રિટિશ સમાજ સાથે, બિકોઝ હી વોઝ વિલિંગ ટુ ગીવ ધ રાઇટ ટુ વર્ક પીપલ. આ 8 કલાક ગણો, સ્ત્રીઓને દિવસે જ નોકરી કરવાનું ગણો. એ કરનાર ડોક્ટર આંબેડકર જે લેબર મિનિસ્ટર વચગાળાની સરકારમાં. પણ આ દેશની નગરોળ સ્ત્રીઓ, એનો ઉદ્ધારક આ દેશમાં જો કોઈ હોય સૌથી પહેલા તો જ્યોતિબા ફૂલે, પછી તો બાબા સાહેબ આંબેડકર. પણ આ દેશની કોઈ આ મારે કે સ્ત્રી સશક્તિકરણ, એનું સશક્તિકરણ. અને મારી જ બહેનો માથે છાણ નથી ઉપાડતી, એનું તમે શું સશક્તિકરણ કરો છો? ગામડામાં મારી બહેનોને અત્યારે જવા માટે કુદરતી હાજત જવાની વ્યવસ્થા છે. 60-65 વર્ષે કોઈ પંચાયતે, કોઈ સરકારે મહેનત કરી છે? અત્યારે તમે નીકળી પડ્યા છો બાથરૂમ બનાવવાના, મંદિર બનાવવાના, મંદિરાલય ને શૌચાલય બનાવવા. તમે માનવ નહીં ગણ્યા, કેમ નહીં ગણ્યા? એ સવાલ તમારા મનમાં થવો જોઈએ. અને નથી